અમે કાકો બોલે છે નજીક જતો રહ્યો સાહેબ 10 વર્ષથી લાઇટ અમારે આવતું નથી. ઘરે કાગળિયા કરી બી બધું કર્યું, પણ એન્જિનિયર સાહેબ આવ્યા તો તાબડતોબ કાગળિયા માંગ્યા. તો તાબડતોબ આવ્યું તો અમે કીધું કે અમે મેં જ કીધું કે સાહેબ અઠવાડિયામાં કરજો. તો કે ના તાબડતોબ કરવાના. તો તાબડતોબ લઈને જ્યાં કાગળિયા ત્યાં સુધી રજૂઆત કરવા જાય તો કોઈ અમલમાં લેતું નથી. જાણ કરે તો કોઈ પણ સાંભળતું નથી. તો કોને જાણ કરવામાં આવે કે સરકાર હતી બીજી છે કે જુદી જુદી સરકાર છે, તો કોઈ સાંભળતું નથી. સમાચાર વાળા બોલાવીને સમાચાર બી આવ્યા પહેલાં ને પાછા આવી ગયા તો કોઈ પણ કામ થતું નથી. 5 થાંભલા રૂપિયા જાય ગયા તો આટલા વર્ષના અંધારામાં પડલા તો કોઈ સોરપ બનાવવાના, કોઈ કરવાનું કંઈ નહીં. કોઈને કોઈ બાયની કોઈ મોટરનું મીટર લેવું તે નહીં, કોઈ લાઇટ વગરનું એનું લેવાનું, કોઈ વહાથી પાણી એનું ભરવાનું, મોટર ચલાવી નહીં ચલાવી તે લાઇટ આવતા નથી. આ 10 વર્ષ સુધી લાઇટને ઉતારી લીધા, લાઇટ બિલે ભરી દીધું પૂરું. એને પહેલો બિલમાં જ કહ્યું કે બિલ નથી હાલતા, બિલ ભરી લીધું. પાછા કે હવેથી બિલ ભર્યું તો કે આ નથી પેલું નથી તો હું નથી. કે અમે તાબડતોબ ડીપીને આવજે એમ કરીને 5 થાંભલા રૂપિયા ગયા. અમે સોમવારે આવજે એમ કરીને એક દાડાનો ગેપ પાડીને જાતે દાડા હાથના દેખાયા નથી હજુ સુધીના. ને કામ પૂરું કરવામાં આવતું નથી તો શું કારણ આનું? તો એ અમારી માંગણી છે. કામ પૂરું કરવામાં આવે જ આવતું એ માંગણી અમારી. હવે અમે બધે જાણ કરી શકીએ, હવે કઈ જાણ કરવાની?